જય માતા દી, રાધે રાધે ફ્રેન્ડ્સ. આજે મારા ઘરની રસોઈમાં મારા લગ્નની 21મી વર્ષગાંઠ નિમિત્તે બનાવવામાં આવે છે પાવભાજી અને ગાજરનો હલવો. ગાજરનો હલવો બનાવવા માટે 500 ગ્રામ ગાજર લો. તેને સ્વચ્છ ધોઈને છીણી લો. અડધો લીટર દૂધ ગરમ કરી લો. એક પેનમાં 3 ચમચી ઘી ગરમ કરી તેમાં 100 ગ્રામ સમારેલા કાજુ બદામ નાખી સાતળી લો. શેકાયેલા કાજુ બદામ કાઢી લો. અને એ જ ઘીમાં છીણેલા ગાજર નાખી ગાજરનું પાણી બળે ત્યાં સુધી સાતળી લો. હવે ગરમ કરેલું દૂધ ઉમેરી સરખું મિક્સ કરી લો. દૂધ બળીને ઘટ્ટ થાય ત્યારે તેમાં 100 ગ્રામ માવો ઉમેરી સરખું મિક્સ કરો. માવો નાખવો ઓપ્શનલ છે. હવે તેમાં પાવ કિલો શક્કર ઉમેરો. શક્કરને હલવામાં મિક્સ કરી 5 થી 7 મિનિટ હલાવો. તૈયાર હલવામાં ફ્રાય કાજુ બદામ અને ઇલાયચી પાવડર નાખી મિક્સ કરી ગરમ સર્વ કરો. પાવભાજી બનાવવા માટે 4 કાંદાને બારીક સમારી લો. 1 શિમલા મિર્ચને બારીક સમારી લો. અને 4 ટમાટરને પણ બારીક સમારી લો. અડધો કિલો બટાટાને ધોઈને સ્વચ્છ કરી મધ્યમ આકારના કાપી લો. હવે પાવ કિલો વટાણા અને પાવ કિલો ફ્લાવરને સ્વચ્છ ધોઈને નાના પીસમાં કટ કરી લો. કુકરમાં જરૂર મુજબ પાણી નાખી ગરમ કરો. તેમાં સમારેલી ભાજી, અડધી ચમચી હળદર અને જરૂર મુજબ મીઠું નાખી 6 થી 8 સીટી વગાડી. 2 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 2 મોટી ચમચી પાવભાજી મસાલા અને 2 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડરને ગરમ પાણીમાં પેસ્ટ બનાવી. એક મોટી કઢાઈને ગરમ કરી તેમાં 4 થી 5 ચમચી તેલ ગરમ કરો. તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી સરખું મિક્સ કરી લો. હવે તેમાં સમારેલા કાંદા ઉમેરી મિક્સ કરો અને રંગ બદલાય ત્યાં સુધી કાંદાને શેકી લો. કાંદા શેકાઈ જાય એટલે તેમાં શિમલા મિર્ચ નાખી મિક્સ કરી લો.
શિમલા મિર્ચ થોડા સોફ્ટ થાય એટલે તેમાં સમારેલા ટમેટાં ઉમેરો. ટમાટરને સોફ્ટ કરવા માટે થોડું મીઠું ઉમેરો. કાંદા ટમાટર સોફ્ટ થાય એટલે તેમાં 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરા પાવડર નાખી મિક્સ કરી લો. હવે તેમાં પાવભાજી મસાલો નાખી મિક્સ કર્યો. કશ્મીરી મરચાંની પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળો. મેશરની મદદથી બાફેલી ભાજીને મેશ કરી લો. મેશ કરેલી ભાજીને કડાઈમાં નાખી મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી નાખી ભાજીને 8 થી 10 મિનિટ ઉકાળો. આ ભાજીને સમારેલી કોથમીર અને બટરથી ગાર્નિશ કરો. પાવમાં બટર લગાવીને શેકી લો. તૈયાર પાવ ભાજીને ગરમ પાવ અને લીંબુ કાંદા સાથે સર્વ કરો. આ છે મારી એનિવર્સરી સ્પેશિયલ રસોઈ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો જોવા માટે ધન્યવાદ.